ધોરણ 9 વિષય અંગ્રેજી, સેકન્ડ લેંગ્વેજ, 0-16. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી ધોરણ 9 ની અંદર અંગ્રેજી વિષયમાં તમારું સ્વાગત છે. પહેલો પ્રશ્ન મારે તમને આજે એ કરવો છે કે અંગ્રેજી ભાષા શીખવી શા માટે? તો અંગ્રેજી ભાષા શીખવા માટેના ઘણા બધા હેતુ હોઈ શકે છે. તમારી કક્ષાએ અંગ્રેજી ભાષા શીખવાના થોડા હેતુઓની ચર્ચા આજે આપણે પહેલી 20 મિનિટમાં કરીએ. જ્યારે તમે 9મા ધોરણમાં આવ્યા છો ત્યારે ધીમે ધીમે તમે હવે આગળની દિશામાં જઈ રહ્યા છો ત્યારે એક ભાષા તરીકે અંગ્રેજી શા માટે શીખવી? તો પહેલો પ્રશ્ન હું તમને એ કરીશ કે જ્યારે તમે જન્મ્યા ત્યારે તમે ગુજરાતી ભાષા બોલતા નહોતા, પરંતુ જેમ જેમ તમારી માતાએ 1-2 શબ્દો તમને ગણગણતા શીખવાડ્યા, બાબા, મામા, દાદા આવા શબ્દો તમે બોલતા થયા. અને જ્યારે તમારે રોટલી જોતી હોય કે પાણી જોતું હોય ત્યારે તમે માને કહેતા હતા કે ભૂખ, તાઈતી. પરંતુ આજે જ્યારે તમે 9મા ધોરણની કક્ષાએ પહોંચ્યા છો ત્યારે તમે સ્પષ્ટપણે તમારે રોટલી જોતી હોય તો રોટલી માંગો છો, થેપલું જોતું હોય તો થેપલું માંગો છો, બ્રેડ જોતી હોય તો બ્રેડ કહો છો, પરોઠું જોતું હોય તો પરોઠું કહો છો, આલુ પરોઠું જોતું હોય તો આલુ પરોઠું કહો છો. એ બધા શબ્દોથી તમે ટૂંકમાં વાકેફ થઈ ગયા છો. જન્મ્યા ત્યારે એકેય વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા બોલતા નહોતા, પરંતુ સમય જતાં આજે તમારી પાસે ગુજરાતી ભાષાના શબ્દોનું અઢળક ભંડોળ છે. એવી જ રીતે અંગ્રેજી ભાષા બોલતા થવા માટે થઈને તમારે શબ્દ ભંડોળ અનિવાર્ય છે. તો જ્યારે તમે 9મા ધોરણની કક્ષામાં પહોંચશો ત્યારે તમારી પાસે ઓછામાં ઓછા ઢગલાબંધ 1000, 2000, 3000 શબ્દો નવા આવશે. આ નવા શબ્દો જો તમે વારંવાર તમારી ભાષામાં ઉપયોગ કરતા રહેશો તો તમે અંગ્રેજી ભાષા સહેલાઈથી બોલી શકશો, વાંચી શકશો, લખી શકશો. તો તમારી કક્ષાએ અંગ્રેજી ભાષા શીખવાના હેતુમાં પહેલો હેતુ એ છે કે લોકો સાથે પરસ્પર વ્યવહાર કરવા માટે. તમને ખબર છે કે વિશાળ દુનિયાની અંદર જો કોઈ ઇન્ટરનેશનલ ભાષા તરીકે ભાષા સ્વીકારાઈ હોય તો એ અંગ્રેજી ભાષા છે. એટલે સૌથી પહેલી જો તમારે કોઈ પણની સાથે કોઈ પણ પ્રકારના વ્યવહારો કરવા હોય તો અંગ્રેજી ભાષા શીખવી અનિવાર્ય છે. સારો કોઈ વ્યવસાય કરવા માટે થઈને, કોઈ સારી નોકરી મેળવશો તો પણ, કોઈ પણ કંપનીના તમે માલિક હશો તો પણ તમારે આદાન પ્રદાનની પ્રક્રિયા કરવી હશે તો અંગ્રેજી ભાષા શીખવી અનિવાર્ય છે. બીજું જોઈએ તો કોઈ પણ માહિતી મેળવવા, સરખામણી કરવા, પ્રશંસા, સંમતિ અને અસંમતિ દર્શાવવા માટે થઈને પણ એનો અર્થ એ છે કે કોમ્યુનિકેશન, જોડાણ કરવા માટે અંગ્રેજી ભાષા તમારી કક્ષાએ બહુ જ જરૂરી છે. ધીમે ધીમે તમારી પાસે વોકેબ્યુલરી યાની કે શબ્દો આવશે તો અંગ્રેજી ભાષા તમારા માટે સહેલી થઈ જાય એ બહુ જ સ્વાભાવિક ઘટના છે. ત્રીજું, લેખન અને બોલીને પોતાના વિચારો જણાવવા માટે. તમે કહેશો ટીચર હું ક્યાં લેખક છું? હા વિદ્યાર્થી મિત્રો, ખાસ તમને કહીશ કે જ્યારે તમે એક પરીક્ષામાંથી પસાર થવાના છો, જે પરીક્ષા જીવનના કોઈ પણ તબક્કે આવવાની છે કે જેમાં તમારે પ્રૂવ કરવાનું છે કે હું આ વિષયમાં કેટલો નિપુણ થયો છું. એ પરીક્ષામાંથી પાસ થવા માટે થઈને, એ પરીક્ષાની અંદર તમારા વિચારો જણાવવા માટે થઈને અંગ્રેજી ભાષા એક તમારે વિષય તરીકે શીખવી અનિવાર્ય છે. કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તમે આપશો તો ત્યારે પણ અંગ્રેજી ભાષાની તમારે અવશ્ય જરૂર પડશે. કોઈ પણ વ્યક્તિના વિચારો જાણવા હશે
અને એ વિદેશી માણસ હશે તો એની સાથે કોમ્યુનિકેશન કરવા માટે થઈને તમારે અંગ્રેજી ભાષા શીખવી પડશે. શું શું આપણે આ અંગ્રેજી ભાષાની અંદર આપણી અંદર ડેવલપ કરવાનું છે? તો એક લિસનિંગ, જ્યારે તમે સાંભળો છો ત્યારે જ તમે બોલી શકો છો. તમને બધાને ખબર હોવી જોઈએ કે બહેરો માણસ છે એ મૂંગો નથી હોતો, પરંતુ સાંભળતો નથી એટલે એ બોલતો નથી. એટલે સૌથી પહેલા શ્રવણ, સાંભળો, પછી બોલો અને પછી વાંચન કરો અને પછી લેખન કરો. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે સ્પીકિંગ કરવા માટે જાઓ છો ત્યારે પહેલી મારે તમને સૌને ભલામણ છે કે બોલતી વખતે અંગ્રેજી ભાષામાં બિલકુલ શરમ અનુભવવાની જરૂર નથી. શરૂઆતમાં તમારાથી કેટલાક શબ્દોના ઉચ્ચારણો ખોટા થઈ જાય, એ બહુ સ્વાભાવિક છે. પરંતુ જેમ જેમ તમે અંગ્રેજી ભાષામાં આગળ જશો તેમ તમારા પ્રોનાઉન્સિએશન સ્પષ્ટ અને ચોખ્ખા તમે તમારી જાતે જ કરતા જશો. માટે તમારે બરાબર યાદ રાખો કે સ્પીકિંગ કરતી વખતે બિલકુલ ક્ષોભ કે શરમ અનુભવવાની નથી. પરંતુ બરાબર યાદ રાખજો કે તમારી પાસે જ્યારે અંગ્રેજી ભાષાનો કોઈ પણ શબ્દ નવો આવે ત્યારે એ શબ્દને તરત જ તમે વાપરવાનો પ્રયત્ન કરો. ગુજરાતી ભાષાનો શબ્દો તો તમને આવડે જ છે, અંગ્રેજી ભાષાનો નવો શબ્દ તમને આવડ્યો, માં ભીંડા લઈ આવી છે, તમને આવડે છે કે આનું નામ લેડીઝ ફિંગર છે, તો તમે લેડીઝ ફિંગર જ બોલો. ભલે કોઈ તમને કહે કે આને અંગ્રેજી ભાષાનું ભૂત વળગ્યું છે, પરંતુ ભાષા શીખવા માટેનો એ ઉત્તમ માર્ગ છે. નવા શબ્દો જ્યારે તમારી પાસે આવે ત્યારે એ શબ્દોને તમે બોલવામાં અવશ્ય એનો ઉપયોગ કરો. પ્રોનાઉન્સિએશનની ચિંતા કરવાની જરૂર નથી, સાચા પ્રોનાઉન્સિએશન પછી અવશ્ય આવશે. લિસનિંગ માટે તમે કહેશો કે ટીચર મારે લિસનિંગ માટે શું કરો? તો ટેલિવિઝનની અંદર આવતા સમાચારો તમે અવશ્ય સાંભળો. કોઈ વ્યક્તિ, બે વ્યક્તિઓ અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન કરતી હોય તો ત્યાં તમે અવશ્ય શાંતિથી ઉભા રહી જાઓ અને સાંભળો. મોટામાં મોટો જો કોઈ માધ્યમ હોય લિસનિંગ માટેનું તો તમે અંગ્રેજી સમાચાર અવશ્ય ટેલિવિઝનની અંદર કે રેડિયોની અંદર સાંભળવાનો પ્રયત્ન કરશો તો તમે લિસનિંગ, જેટલું લિસનિંગ વધારે સારું થશે એટલું જ તમારું સ્પીકિંગ વધારે સારું થશે. રીડિંગની અંદર તો સાંભળશો, વાંચન જેમ તમે કરતા જશો તેમ તમારી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થશે અને તમે રીડિંગ સારું કરશો તો અવશ્ય રાઇટિંગ પણ. રાઇટિંગની અંદર મારે ખાસ તમને ભલામણ કરવી છે વિદ્યાર્થી મિત્રો કે અંગ્રેજી ભાષાને 4 લેટર્સની અંદર આપણે લખી શકીએ છીએ. અંગ્રેજી ભાષાને 4 અક્ષરોમાં એ લોકોએ માન્ય અક્ષરો ગણાવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, લેખન કરતી વખતે અવશ્ય આ વાતો યાદ રાખો કે અંગ્રેજી ભાષાનું કોઈ પણ વાક્ય તમે લખો તો એનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ જ લખાય છે અને કેપિટલનો અર્થ છે મોટો અને મોટાનો અર્થ છે પહેલી એબીસીડીનો જ એ અક્ષર હોવો જોઈએ. વાક્યના બીજા બધા જ અક્ષરો સામાન્ય રીતે સ્મોલ લેટર્સ તરીકે ઓળખાય છે. આ સ્મોલ લેટર્સ છે એ નાના હોય છે. એને સમજો એટલે તમને સમજાઈ જશે. સ્મોલનો અર્થ થાય છે નાનું. તમે કહેશો નાના એટલે કેટલા? તો વિદ્યાર્થી મિત્રો, હું તમને કહીશ કે લગભગ સ્મોલ લેટર્સ છે એ અડધી લીટીમાં લખાય છે. બે શબ્દો વચ્ચે સરખી જગ્યા રાખો, વાક્યનો પહેલો અક્ષર કેપિટલ લખો, વાક્યને અંતે આવતું યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાનું કદીએ ભૂલો નહીં. રાઇટિંગની અંદર આટલું તમે કરશો તો ઘણું બધું થઈ શકશે. સંજ્ઞાવાચક નામ ગુજરાતી ભાષાની અંદર આપણે સંજ્ઞાવાચક નામ ભણી ચૂક્યા છીએ. અંગ્રેજી ભાષામાં પણ નામ હોય એ સ્વાભાવિક છે. તો સંજ્ઞાવાચક નામ ગમે ત્યાં આવે ત્યાં તમે વિદ્યાર્થી મિત્રો એને કેપિટલમાં જ લખવાનું, એનો પહેલો અક્ષર કેપિટલ લખવાનું કદીએ ભૂલો નહીં. તમારું નામ, તમારા પિતાજીનું નામ, તમારી માતાજીનું નામ, તમારા ગામનું નામ,
તમારા શહેરનું નામ, આ બધા જ સંજ્ઞાવાચક નામ છે. સંજ્ઞાવાચક નામનો પહેલો અક્ષર હંમેશા વાક્યમાં ગમે ત્યાં આવે અંગ્રેજી ભાષામાં કેપિટલ જ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તો લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ અને રાઇટિંગ સ્કિલ આપણે ડેવલપ થાય. ભવિષ્યની અંદર તમારે જગતની અંદર જ્યારે બહાર જવાનું થાય ત્યારે તમે કોઈની પણ સાથે અંગ્રેજી ભાષામાં કોમ્યુનિકેશન સરસ રીતે કરી શકો એ અનિવાર્ય છે. અને જ્યારે ઇલેક્ટ્રોનિક સાધનોનો યુગ આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે મારે તમને કહેવું જોઈએ કે તમારે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો હશે, તમારે લેપટોપનો ઉપયોગ કરવો હશે, તમારે કમ્પ્યુટર વાપરવું હશે, તો એ બધી જગ્યાએ અંગ્રેજી ભાષા તમારા માટે અનિવાર્ય છે. વિદ્યાર્થી મિત્રો, તમારા વ્યવહારની અંદર પણ અંગ્રેજી ભાષા તમારે ડગલે ને પગલે જરૂર પડશે. તમારી બીમારી સંદર્ભે એક નાની એવી ગોળી પણ તમારે લેવી હશે તો એ દવાની બોટલ ઉપર કે દવાના રેપર ઉપર અંગ્રેજી ભાષામાં જ સૂચનાઓ લખેલી હશે. તમારે કોઈ વિદેશની અંદર પ્રવાસ કરવો હશે તો એમાં પણ તમારે એરપોર્ટની અંદર પગ મૂકશો ત્યારથી મિત્રો અંગ્રેજી ભાષાની જરૂર પડશે. અંગ્રેજી ભાષા એક જીવન માટે વ્યવહારુ ભાષા સમજી અને આપણે શીખવી અનિવાર્ય છે. જ્યારે સારી દુનિયા એ જ ભાષાની અંદર વ્યવહાર કરી રહી છે ત્યારે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. અને આપણે સાથે મળી અને 9મા ધોરણનો આ સુંદર મજાના પુસ્તકનો અભ્યાસ કરશું. એ અભ્યાસ કરવા માટે પણ અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમારું પાઠ્યપુસ્તક બહુ સુંદર પાઠ્યપુસ્તક બનાવ્યું છે. પાઠ્યપુસ્તક મંડળે એની અંદર ઐતિહાસિક, નાની મજાની રસિક વાર્તાઓ, સુંદર મજાના કાવ્યો બધાનું કલેક્શન કરવામાં આવ્યું છે. તો અંગ્રેજી ભાષા શીખવા માટે થઈને સૌથી પહેલું પગથિયું જ્યારે આપણે એમાંથી પસાર થવાનું છે ત્યારે વિદ્યાર્થી મિત્રો, આ હેતુથી આપણે અંગ્રેજી શીખવાનું છે. લોકો સાથે પરસ્પર વ્યવહાર કરવા માટે, કોઈ પણ માહિતી મેળવવા, સરખામણી, પ્રશંસા, સંમત અને અસંમતિ દર્શાવવા, લેખન અને બોલીને પોતાના વિચારો જણાવવા માટે, લિસનિંગ, સ્પીકિંગ, રીડિંગ, રાઇટિંગ સ્કિલને કેળવવા માટે થઈને અંગ્રેજી ભાષા આપણે 9મા ધોરણની કક્ષાએ શીખીશું. વિદ્યાર્થી મિત્રો, લખતી વખતે, બોલતી વખતે ભૂલ થાય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. એકવાર તાયતી હશે તો પછી જ રોટલી આવશે. એકવાર ભૂલ હશે તો પછી પાણી અવશ્ય આવી જશે. એમ તમારાથી જો કોઈ પ્રોનાઉન્સિએશન ખોટો થઈ જાય તો બિલકુલ ગભરાવાની જરૂર નથી. આજે તમે બોલતા થશો તો આવતીકાલે તમે અંગ્રેજી મુક્તપણે ફ્લુઅન્ટલી તમે અંગ્રેજી ભાષા બોલી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતો તમારો અંગ્રેજી ભાષાનો હેતુ. વિદ્યાર્થી મિત્રો, તમે જે અંગ્રેજી ભાષા ધોરણ 9 ની અંદર શીખવાના છો એ સેકન્ડ લેંગ્વેજ છે, બીજી ભાષા, અને એનો કોડ નંબર છે 016. બરાબર યાદ રાખશો. સેકન્ડ લેંગ્વેજ, બીજી ભાષા, 016 નંબરની અંગ્રેજી ભાષા તમે શીખવાના છો. આટલી વાત પ્રારંભિક કર્યા પછી કે અંગ્રેજી ભાષા શા માટે શીખવી જોઈએ, અને ખાસ એ પણ કહીશ કે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સારી દુનિયા અંગ્રેજી ભાષાની અંદર વ્યવહાર કરતી હોય અને આપણે અંગ્રેજી ભાષામાં વ્યવહાર ન કરી શકતા હોય તો આપણને ક્યારેક એમાં શરમ લાગે છે. તો એવું ન થાય એ માટે થઈને પણ અંગ્રેજી ભાષા શીખવી તમારા માટે અનિવાર્ય છે. કારણ કે તમે આવતીકાલના બાળકો, તમારું ભવિષ્ય બહુ ઉજળું છે અને બહુ શિક્ષિત પણ હશે એવું હું વિચારું છું. ત્યારે અંગ્રેજી ભાષા તમારે શીખવી જોઈએ. અંગ્રેજી ભાષા માટે આટલી ચર્ચા કર્યા પછી પહેલું કામ તમને આજે સોંપું છું, બરાબર સાંભળજો.
અંગ્રેજીનું પાઠ્યપુસ્તક તમને મળી ગયું છે. એના પહેલા યુનિટની અંદર રોઝી વેન્ટ ટુ કરીને એક પ્રી ટાસ્કની અંદર યુનિટ નંબર 1 અને પ્રી ટાસ્કની અંદર એક નાનો એવો પેરેગ્રાફ આપેલો છે, એક ઘટના આપેલી છે. એ ઘટના તમે અત્યારે સમજી શકો છો કે નહીં એનું મહત્વ નથી વાત, પણ પહેલું કામ તમને એ સોંપું છું. મારે એવું છે કે રાઇટિંગ સ્કિલમાં તમે બધા વિદ્યાર્થીઓ તમારા એક રફ ચોપડાની અંદર એ આખો પેરેગ્રાફ લખી નાખજો અને એનો ફોટો પાડી ધોરણ 9 ના વિદ્યાર્થીઓ 9 માં મૂકે, ધોરણ 9 ના વિદ્યાર્થીઓ 9 ના ગ્રુપની અંદર આ તમારો પહેલો પેરેગ્રાફ યુનિટ નંબર 1 નો પહેલો પેરેગ્રાફ જે આપ્યો છે એ લખી અંગ્રેજીમાં લખી અને મોકલી દેજો. હું જોઈ લઈશ કે ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ આપણે સુધારો કરવાની જરૂર છે. ત્યાર પછી પ્રી ટાસ્કની અંદર આ પહેલું પ્રી ટાસ્ક હતું અને બીજું પ્રી ટાસ્ક હવે પછીના પીરિયડમાં આપણે શીખીશું.